મસાલો કરવાની જ ખૂબી છે. રોજ જ બનતા દાળ ભાતને આંગળા છાંટી જાય તેવા બનાવવા માટે. તો આવા ટેસ્ટી દાળ ભાત બનાવવા માટે આપણે અહીંયા પોણી વાટકી જેટલી તુવેર દાળ લીધી છે. ઘરમાં રહેલા 4 મોટા વ્યક્તિઓને પૂરી થાય એટલી ક્વોન્ટિટીમાં આ દાળ તૈયાર થાય છે. જો તમે નવા હો અને તમને એમ ખબર ન પડતી હોય કે એક વ્યક્તિ દીઠ કેટલી દાળ ઉપયોગમાં લેવી જોઈએ, તો તમારે એક વ્યક્તિ દીઠ 1 મુઠ્ઠી જેટલી દાળ ઇનફ ક્વોન્ટિટીમાં તૈયાર થાય છે. તો અહીં આપણે એક બાઉલની અંદર 4 મુઠ્ઠી જેટલી દાળ લીધી છે. હવે આ દાળ દિવેલ દીધેલી છે, એટલે આને આપણે 2 થી 3 પાણીથી ધોઈ લેશું, જેથી દિવેલ છૂટું પડી જાય. હવે દાળને પલાળતી વખતે છે ને હું હંમેશા ગરમ પાણીનો ઉપયોગ કરું છું, જેથી દાળ એક ફટાફટ પલળી જશે અને રંધાતી વખતે પણ વાર નથી લાગતી. અને જ્યારે દાળને આપણે પલાળીને લઈએ છીએ તો એનામાંનું પ્રોટીન છે એ ભાંગે છે અને પરિણામે દાળ પચવામાં સરળ રહે છે. એટલે દાળને પલાળીને લેવી જરૂરી છે. હવે આને આપણે સાઈડમાં મૂકી દઈશું. બીજી તરફ 1 વાટકી જેટલા અમે બાસમતી ચોખા લીધા છે. હવે આ ચોખાને એક બાઉલમાં ટ્રાન્સફર કરી લેશું અને આને પણ આપણે 2 થી 3 પાણીથી ધોઈ લેશું. તો આ ચોખા પણ 4 વ્યક્તિને પૂરા થાય એટલી ક્વોન્ટિટીમાં આપણે લીધા છે. 2 પાણીથી ધોઈ લીધા બાદ ચોખાને પલાળવા માટે હંમેશા આપણે નોર્મલ પાણીનો ઉપયોગ કરીશું. અહીં ગરમ પાણીનો ઉપયોગ નહીં કરીએ, નહીંતર રંધાતી વખતે છે ને ચોખા છે ઓવરકુક થઈ જાય છે, એટલે કે અંદર છે ને એ વધારે ઘીચો થઈ જાય છે. તો એ ન થાય એ માટે કરીને આપણે ઠંડા પાણીમાં પલાળીશું. હવે જ્યાં સુધી દાળ ચોખા પલળે છે ત્યાં સુધી એક બાઉલની અંદર ગરમ પાણી લીધું છે અને આની અંદર 1/2 કપ જેટલા હું શિંગદાણા નાખીશ. તમારા દાળમાં જેટલી ક્વોન્ટિટીમાં શિંગદાણા પસંદ હોય એ પ્રમાણે ઉપયોગમાં લેવાના. આવી રીતે પલાળીને લેશું તો દાણો સરસ ફૂલી જાય છે. તીખાશ પ્રમાણે ખાંડણીની અંદર મેં 2 તીખા મરચાં લીધા છે ને 1 ઇંચ જેટલો આદુનો ટુકડો લીધો છે. સેજ આપણે મીઠું નાખીશું ને આને આપણે ખાંડી લેશું, એટલે સરસ આ રીતની પેસ્ટ તૈયાર થઈ જશે. તમે ઈચ્છો તો મિક્સર જારમાં પણ આની પેસ્ટ બનાવી શકો છો અને આખા પણ દાળ શાકમાં નાખી શકો છો. હવે દાળ અહીંયા પલળી ગઈ હતી એટલે મેં કુકરમાં ટ્રાન્સફર કરી લીધું છે. દાળના ભાગમાં આપણે મીઠું નાખીશું, સાથે 1/2 ટીસ્પૂન જેટલી હળદર પાવડર નાખીશું અને 10 થી 15 નંગ આપણે મેથી દાણા નાખીશું. આનાથી દાળમાં સુગંધ સરસ આવશે અને સ્વાદ પણ ઇન્હેન્સ થઈને આવે છે. સાથે દાળ જ્યારે બફાય ત્યારે એનું પાણી બહાર ન નીકળે ને એ માટે કરીને 1 ટીસ્પૂન જેટલું ઘી નાખીશું. અહીં ઘી છે એ દાળમાં સુગંધમાં પણ વધારો કરશે ને એ બફાવતી વખતે પાણી બહાર પણ નહીં આવે. ઢાંકણ ઢાંકીને હાઈ ફ્લેમ ઉપર આપણે 4 વિસલ મારી લઈશું. હવે અહીંયા એક તપેલીની અંદર મેં 3 વાટકી જેટલું પાણી લીધું છે. 1 વાટકી જેટલા આપણે ચોખા લીધા હતા, તો 3 વાટકી જેટલું આપણે પાણી લેશું. બાસમતી ચોખા જ્યારે છૂટા રાંધીએ ત્યારે 3 વાટકી જેટલું પાણી પડે છે. જ્યારે કુકરમાં રાંધશો તો 2.5 વાટકી જેટલું પાણીની જરૂરિયાત પડશે. તો આજે આપણે છૂટા રાંધવાના છે એટલે મેં 3 વાટકી જેટલું પાણી નાખ્યું છે. હવે ચોખામાં વધારે સુગંધ અને સ્વાદ વધે એ માટે કરીને 1 એલચી લીધી છે, 3 લવિંગ લીધા છે અને 1 તજનો ટુકડો લીધો છે. હવે દાળ ભાત આપણે ખાતા હોઈએ છીએ ને તો પાછળથી ખાતી વખતે ભાત છે ને ફીકા લાગતા હોય છે, એટલે કે મીઠું ઓછું હોય એવું લાગતું હોય છે. તો હું અત્યારે આ સમયે થોડુંક મીઠું ઉમેરીશ. જો તમારા ઘરમાં મોડા ભાત ખવાતા હોય તો આ સમયે મીઠાને સ્કીપ કરવાનું. અમારા ઘરમાં થોડાક મીઠાવાળા પસંદ છે, એટલે હું આ સમયે થોડાક મીઠું નાખી રહી છું અને આ પાણીને આપણે એક બોઇલ આવે એટલે કે બબલ્સ આવે ત્યાં સુધી ઉકળવા માટે મૂકી દઈશું. બીજી તરફ જે આપણે ભાત પલાળી રાખ્યા હતા તો આ પાણીને આપણે કાઢી લઈશું, કારણ કે આ પાણી નોર્મલ છે. હવે આને આપણે જ્યારે ગરમ પાણીમાં નાખીએ છીએ તો એ ટેમ્પરેચર ડાઉન કરી દે છે. તો અહીં આપણે આ પાણીને કાઢી નાખશું. આ પાણીને તમે ઝાડ પાનમાં નાખી શકો છો. અહીં ચોખામાંથી બધું પાણી કાઢી લીધું છે ને અહીં પાણીમાં એક ઉભરો આવી ગયો છે. તો હવે આની અંદર ચોખા નાખી દઈશું. તો આવી રીતે તમે રાંધશો ને તો એકદમ પરફેક્ટ માપ સાથે આપણે ચોખા તૈયાર થશે. અહીં બિલકુલ પણ પાણી ઓછું કે વધતું નહીં થાય. આ પ્રોપર માપ છે ચોખા રાંધવાનું. હવે ગેસની ફ્લેમને મેં એકદમ સ્લો રાખી છે. અત્યારે આપણે ઢાંકણ નથી ઢાંકવાનું. જો ઢાંકણ ઢાંકશો તો પાણી ઉભરાઈને બહાર આવી જશે. તો ખુલ્લા જ 70 થી 80% કૂક થાય ત્યાં સુધી આપણે એને આમ જ ધીમા ગેસે ચડવા માટે મૂકી દઈશું. બીજી તરફ આપણી દાળ છે એ રંધાઈ ગઈ હતી, તો એને આપણે ઝેરી લેશું. તો બ્લેન્ડર કે રવાઈની મદદથી આપણે ઝેરી લેવાનું છે. અહીં સરસ દાળ આપણી ઝેરાઈ ગઈ છે. અત્યારે દાળ તમે જોઈ શકો છો ઘાટી તૈયાર થઈ છે. તો થોડુંક આપણે આની અંદર ગરમ પાણી નાખીશું, જેથી એની ક્વોન્ટિટી આપણે બેલેન્સ કરી શકીએ. હવે બીજી તરફ 80% ભાત આપણા કૂક થઈ ગયા છે. તમે જોઈ શકો છો. એ કઈ રીતે ખબર પડશે? તો આવી રીતે ખાડાઓ થઈ જશે ને એમાંથી પરપોટા નીકળવા માંડશે. હળવા હાથે સેજ ચલાવી લેશું. ફોકનો ઉપયોગ કર્યો છે, ચમચાથી ન ચલાવજો નહીં તો દાણો ભાંગી જશે. ગેસની ફ્લેમ આપણી સ્લો જ છે.
હવે આ સમયે આની અંદર 1 ટીસ્પૂન જેટલું આપણે ઘી નાખીશું. આનાથી ચોખામાં ખૂબ જ સરસ સુગંધ આવશે અને સ્વાદમાં પણ વધારો થાય છે અને ચોખાનો દાણો ખીલેલો તૈયાર થાય છે. અને સાથે 8 થી 10 ટીપા આપણે લીંબુના રસ નાખીશું. તો આનાથી ભાતનો દાણો છે ને એકદમ ઉજળો તૈયાર થશે. તો આ 2 ટિપ્સ જરૂરથી ફોલો કરજો. હવે આપણે ગેસની ફ્લેમ સ્લો જ રાખી છે અને હવે આપણે ઢાંકણ ઢાંકી દઈશું અને હવે આને આપણે સીજવા માટે મૂકી દઈશું જ્યાં સુધી બધું પાણી શોષાઈ ન જાય. તો તમે જોશો છેલ્લે કે સરસ મજાનું બધું પાણી શોષાઈ ગયું હશે અને ચોખા તૈયાર થઈ ગયા. હવે આપણે દાળનો વઘાર કરી લેશું. તો એક તપેલીની અંદર આપણે 1 ટેબલસ્પૂન જેટલું તેલ લીધું છે અને સ્વાદ વધારવા માટે 1 ટેબલસ્પૂન જેટલું આપણે ઘી લીધું છે. તમે ફક્ત દાળને તેલમાં અથવા તો ઘીમાં પણ વઘારી શકો છો, પણ બંને જ્યારે સાથે લેશો તેનો ફ્લેવર છે ને એન્હાન્સ થઈને આવે છે. હવે ગેસની ફ્લેમને આપણે એકદમ સ્લો રાખવાની છે જેથી ખડા મસાલા આપણે બળી ન જાય. તેલ ઘી બંને સરસ ગરમ થઈ ગયા છે એટલે એક આની અંદર બાદિયું નાખીશું, 3 લવિંગ નાખીશું, 1 તજનો ટુકડો નાખીશું. હવે અહીં આપણી ગેસની ફ્લેમ ધીમી જ છે. તો આ સમયે આની અંદર 1 તમાલપત્ર નાખીશું, 8 થી 10 મેથી દાણા નાખીશું. આનાથી દાળમાં સુગંધ ખૂબ જ સરસ આવશે. 1 ટીસ્પૂન જેટલી આપણે આની અંદર રાઈ નાખીશું, હાફ ટીસ્પૂન જેટલું આપણે જીરું નાખીશું અને બધી વસ્તુને સાથે ચટકવા દેશું. અહીં જો વઘાર પ્રોપર નહીં થાય, કાચો રહી જશે તો રાઈ અને જીરું છે ને એ દાળ પીતી વખતે મોંમાં આવે છે ને જે બિલકુલ પણ સારું નથી લાગતું. તો અહીં રાઈ જીરું પ્રોપર ચટકવા જરૂરી છે. તો અહીં હવે રાઈ અને જીરું સરખી રીતે ચટકી ગયા છે, થોડોક બદામી કલર આવી ગયો છે એટલે આ સમયે આની અંદર મીઠા લીમડાના પાન નાખીશું અને આને ચટકવા માટે મૂકી દઈશું. હવે મીઠા લીમડાના પાન નાખી દીધા બાદ આની અંદર 2 સૂકા મરચાં નાખીશું. મરચાં છેલ્લે નાખવાના જેથી વઘારમાં એ બળી ન જાય. અને હવે આ સમયે આની અંદર આદુ મરચાંની પેસ્ટ નાખી દઈશું. આ પેસ્ટની અંદર મેં હાફ ટીસ્પૂન જેટલી હિંગ નાખી દીધી હતી અને આને મિક્સ કરી લઈશું. તો અહીં તમે જોઈ શકો છો કે વઘાર સરસ રીતે ચટકી ગયો છે. તો હવે આ સમયે દાળનો ફ્લેવર એન્હાન્સ કરવા માટે આપણે 1 ટીસ્પૂન જેટલો આચાર મસાલો એટલે કે મેથીયાનો મસાલો નાખીશું. અથાણાનો મસાલો જે આવે છે એ. આનાથી દાળ છે ને ખૂબ જ સરસ સ્વાદિષ્ટ તૈયાર થાય છે. અને સાથે 1 ટીસ્પૂન જેટલું કશ્મીરી લાલ મરચું પાવડર નાખીશું અને આની અંદર થોડું ગરમ પાણી નાખીશું જેથી મસાલા આપણા બળી ન જાય અને ઢાંકણ ઢાંકી દઈશું. થોડી વાર આમને આમ રહેવા દઈશું લગભગ 30 સેકન્ડ સુધી જેથી વઘારની સોડમ છે ને એ અંદર જ બેસી જાય. અહીં તમે જોઈ શકો છો પાણીનો કલર કેટલું સરસ આવ્યો છે. તો આવી રીતે પહેલાં પાણી વઘારવાથી દાળનું ટેમ્પરેચર છે ડાઉન નથી થતું અને એના સ્વાદમાં પણ ફરક નથી પડતો. હવે આની અંદર આપણી દાળ ઘાટી છે. દાળને આપણે હજી 15-20 મિનિટ ઉકાળીશું એટલે દાળ વધુ ઘટ થશે. તો ટોટલ આપણે અહીંયા 1 થી સવા ગ્લાસ જેટલું પાણીનો ઉપયોગ કર્યો છે. તમને દાળ જેવી ઘાટી કે પાતળી પસંદ હોય આ સમયે એક મીડિયમ સાઇઝનું બારીક ચોપ કરેલું ટમેટું નાખ્યું છે. કેરીની સિઝન છે એટલે ખટાશ માટે મેં 3 ટેબલસ્પૂન જેટલી તોતાપુરી કેરીનો ઉપયોગ કર્યો છે. તોતાપુરી કેરી સિવાય બીજી કોઈ કેરી વાપરો તો 2 ટેબલસ્પૂન જેટલી નાખવાની. મસાલામાં હાફ ટીસ્પૂન જેટલી હળદર પાવડર અને 1 ટીસ્પૂન જેટલું ધાણા જીરું પાવડર નાખીશું. કેરીનો ઉપયોગ ન કરવો હોય તો તમે કોકમના ફૂલનો પણ ઉપયોગ કરી શકો છો અને કોકમ પણ ન વાપરવો હોય તો દાળ બની ગયા પછી તમે લીંબુના રસનો પણ ઉપયોગ કરી શકો છો. પણ જો એકવાર આ કેરીવાળી દાળ તમે ખાઈ લીધી તો તમે બીજી બધી રીતો ભૂલી જવાના છો. સિઝનમાં કેરી મળે છે પણ આખું વર્ષ તમે કેરીને સૂકવીને એના આંબોડિયાનો ઉપયોગ દાળમાં કરી શકો છો. ગળપણ માટે મેં મોટો ટુકડો એક ગોળનો લીધો છે અને આ પાણીને આપણે ઉકળવા માટે મૂકી દઈશું. ઢાંકણ ઢાંકીને મૂકીશું જેથી એની સોડમ અંદર બની રહે. બીજી તરફ તમે જોઈ શકો છો ભાતમાંનું બધું પાણી બળી ગયું છે અને એકદમ ખીલેલા આપણા આ ભાત તૈયાર થયા છે. જોઈ શકો છો ભાત પણ સરસ ચડી ગયા છે અને ફોકની મદદથી આવી રીતે ચલાવતા એક એક દાણો છૂટો છે. તો ઢાંકણ ઢાંકીને આને મૂકી દઈશું જેથી સરસ મજાના ભાત આપણે સીજી જાય. બીજી તરફ પાણી આપણું સરસ ઉકળી ગયું છે. તો હવે આ સમયે આની અંદર બાફેલી દાળ નાખી દઈશું. તો આવી રીતે જ્યારે ગરમ પાણી કરીને એની અંદર દાળ ઉમેરીએ છીએ તો દાળનું ટેમ્પરેચર ડાઉન થતું નથી અને એના સ્વાદમાં પણ ફરક નથી પડતો. તો જો આ રીતે ક્યારે પણ દાળ ન બનાવી હોય ને તો એકવાર અચૂકથી બનાવજો. તમે જૂની રીતો બધી ભૂલી જવાના છો. અહીં ટમેટા અને કેરી સરસ સોફ્ટ થઈ ગયા છે, કૂક થઈ ગયા છે. તો બસ આ સમયે આની અંદર આપણે બાફેલી દાળ નાખી દઈશું. હજી આ દાળને આપણે 10 થી 15 મિનિટ ઉકાળીશું. જેમ દાળ ઉકળે તેમ એ વધુ સરસ સ્વાદિષ્ટ તૈયાર થાય છે. હવે અહીંયા તમે જોઈ શકો છો કે આ દાળ થોડીક ઘાટી લાગી રહી છે. તો કુકરમાં જે દાળ સાઈડમાં લાગેલી હોય એમાં થોડોક અડધા ગ્લાસ જેટલું પાણી નાખીને આ પાણીને આપણે અંદર નાખી દઈશું. અહીં દાળ તમને જેવી પાતળી કે ઘાટી પસંદ હોય એ પ્રમાણે પાણીનો ઉપયોગ કરવાનો. અત્યારે પણ મેં પાણી છે ગરમ પાણીનો જ ઉપયોગ કર્યો છે જેથી દાળનું ટેમ્પરેચર છે ને ડાઉન ના આવે.
હવે આ દાળને આપણે 10થી 15 મિનિટ સુધી ઉકાળી લેશું. તો 15 મિનિટ ઓછામાં ઓછી ઉકાળવાની. હવે જે સિંગદાણા પલાળીને રાખ્યા હતા એનું પાણી આપણે કાઢી લેશું અને આ સિંગદાણા નાખી દેશું, જેથી સિંગદાણા ખાતી વખતે ફીકા ન લાગે, બધા મસાલા એની અંદર સરસ ચડી જાય. અહીં તમે જોઈ શકો છો કે 15 મિનિટ સુધી દાળને મેં ઉકાળી લીધી છે. સરસ મજાની ન પાતળી ન ઘાટી એવી દાળ આપણી તૈયાર થઈ છે. અહીં તમને જેવી દાળ પસંદ હોય એ પ્રમાણે દાળને ઉકાળવાનું. તો આ દાળ આપણી તૈયાર છે. હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને આ સમયે આની અંદર બારીક ચોપ કરેલી કોથમીર નાખી દઈશું. તો સર્વ કરતાં પહેલાં આવી રીતે કોથમીર નાખી દેવાની અને ઉપર ઢાંકણ ઢાંકી દેશો તો સોડમ છે ને બધી અંદર બેસી જશે અને જ્યારે તમે લીડ ખોલશો ને તો આખા રસોડામાં, ઘરમાં દાળની સુગંધ આવી જશે. તો આ ટ્રીક જરૂરથી ટ્રાય કરજો. અહીં તમે જોઈ શકો છો કે સરસ મજાની દાળ આપણી તૈયાર થઈ ગઈ છે અને ભાત પણ આપણા તૈયાર થઈ ગયા છે. તો જો આજથી પહેલાં આ રીતે ક્યારે પણ દાળ ભાત ન બનાવ્યા હોય તો અચૂકથી બનાવજો. અહીં તમે જોઈ શકો છો ભાત પણ સરસ સીજી ગયા છે અને ભાતમાંથી પણ ખૂબ જ સરસ સુગંધ આવી રહી છે. ક્યાંય પણ પાણીનો ભાગ નથી અને ક્યાંય પણ ભાત આપણા ચોટેલા નથી, એટલે કે ઘીચો નથી વળ્યા. એક એક દાણો આપણો ખીલેલો તૈયાર થયો છે. તો એકવાર આ રીતે જરૂરથી દાળ ભાત બનાવીને ટ્રાય કરજો. અહીં તમે જોઈ શકો છો ક્લોઝ લુકમાં ભાતનો દાણો પણ ચડી ગયો છે અને છૂટા છૂટા તૈયાર થયા છે. તો લગ્ન પ્રસંગમાં જેવા દાળ ભાત તૈયાર થાય એવા જ આપણા દાળ ભાત તૈયાર થાય છે. ભાતને સર્વ કરો એનાથી પહેલાં થોડીક ઝીણી સમારેલી કોથમીર નાખી દેજો, દેખાવ ખૂબ જ સરસ આવશે. તો ફ્રેન્ડ્સ, તમે મારી રેસીપી કયા ગામ, કયા શહેર, કયા મેગા સિટીથી જોવો છો, કમેન્ટ બોક્સમાં તમારા ગામ, શહેરનું નામ જરૂરથી જણાવજો. એ જાણીને મને ખૂબ જ આનંદ થશે. આજની અમારી રેસીપી તમને કેવી લાગી, તમારો અનુભવ પણ